સર્વિસ માટે જય દ્વારકાધીશ બધા મિત્રોને. મારું નામ છે પાવેશ સુથાર અને આપણા આજના પહેલા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તૈયાર થઈ ગયા છીએ જો, અને આજે જવાનું છે રનિંગ કરવા માટે. આપણો ટાર્ગેટ છે અહીંયાથી પેલો લીમડો દેખાય ને ત્યાં સુધી. તો મિત્રો આપણે રનિંગ પતી ગઈ છે અને હવે જવાનું છે પાછું કરે. હવે તો રિટર્નમાં ચાલતા જઈશું. અત્યારે રિટર્નમાં રનિંગ કરવાની કોઈ જ ઈચ્છા નથી, પગ દુખે રહે. હવે જો તમને એક વસ્તુ બતાવું. આ અહીંયા લીમડો છે જે હું તમને કહેતો હતો ને. અહીંયા મામા બાપજી કરીને અમારે ત્યાં કહે છે, ત્યાંનું મંદિર છે. અને અહીંયા નાનકડું એવું મામાદેવનું મંદિર છે. તમે પણ દર્શન કરી લો. જય મામાદેવ. હવે આપણે જઈએ છીએ ઘરે. કઈ બાજુ ગયા હતા? શૂટ થાય, અપલોડ થાય યુટ્યુબ ઉપર ના મિલતો પડે ના. હા ભાઈ જો કલર પાકો આવી ગયો. પવા આટલો બધો કલર પાકો થઈ ગયો. લે શું વાત હોય જમ ચમચમાટો કાલો બ્લેક કલર. એમનું હથિયાર લઈને ગયેલા. ફળાને હોત તો મહેરબાની કરતી. ફેમસ આવવાનો એ તો આપણે ભણાવ ખરેખર જી વેગન છે. આપણે જી વેગન છે ને ભાઈ. મારા જોડે છે આ સાયકલ મારી છે જે એમના અમારા દસો ફૂવો છે. આપણે સ્પેશિયલ એમના આપેલી 500 રૂપિયાનું ડીઝલ મારી દે તરમાં સ્પેશિયલ સર્વિસ માટે જ લાય. બીજું શું કહેશો આપણા ચાહક મિત્રોને? બીજું મારે આવીને એક બીજી જી વેગન લેવાની ગણતરી છે. ચાલ લાવો દિવાળી ઉપર. તો 2045 ફાઇનલ 2045 લાવવાની. મોડી લાવવાની પણ લાવવાની જી વેગન. એવું મિત્રો આપણી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે ને અત્યારે મમ્મીને છાણના દોડિયા ઉપડાવવાનું ચાલુ છે. છાણ ઉકળે નાખવાનું હોય એ રીતે. જો એટલી બાજુ મમ્મી પરી રહી છાણ અને ઉપડાવવાનું ચાલુ છે. તમને અમારા ફેમિલી મેમ્બર સાથે મળાવું બધાને. જો આ છે અમારા સરસ્વતી ગાય. પછી બધાનું નામ આપેલું છે. એનું નામ છે જગ્ગુ અને આ છે એની મમ્મી. એની મમ્મીનું નામ છે ગટો. અને આ છે જાફરી. એનું નામ જાફરી પાડવાનું કારણ આ જાફરાબાદી નસલનું એને એ કરાવેલું હતું એની મમ્મીને, એટલે એનું નામ જાફરી પાડ્યું. એની મમ્મી છે પેલી, એનું નામ છે છોટી. હાય હાઉ આર યુ. અને આ છે એનું બીજું બચ્ચું પગરી. હે હેલો. અને પેલી બાજુ છે એક શંકર રડલી છે જે અહીંયાની નહીં પણ વેચાતી લાવેલી છે. રડલી નાની જે આ પાછળ દેખાય ફેમિલી મેમ્બરને મળી લીધું, પણ જે મારા પોતાના ફેમિલી મેમ્બર છે એમના હંગા તમને મળો બરાબર. આ છે મારી નાની બેન, એનું નામ છે પ્રાચી. જો અને પેલી છે મારી મમ્મી અને દાદી અને મારા પપ્પા એક અંદર ટાળિયામાં બેઠા છે. જે એમને બતાવું તમને. અમારા દાદી છે સુથાર શારદાબેન મોહનભાઈ, જે દિવેટો કરી રહ્યા છે. અને આ છે મારા પપ્પા જે અત્યારે સમાચાર વાંચે. જો બધા એમ ના કહેતા કે ભાઈ કેમ હોતા છે. અત્યારે ચોમાસાનું કંઈ કામ નહીં, બધું મગફળી બીજી ને દઈ ગઈ, બધું કમ્પ્લીટ ખેતરનું કામ થઈ ગયું. અત્યારે કંઈ કામ હોતું નહીં, એટલે સમાચાર વાંચવાનું, પુસ્તક વાંચવાની, ખાવા પીવાનું, મજા કરવાની. જો તમને મારું ખેતર બતાવું. રચકા બાજરી અહીંયા વાયેલી 2 લીટર પાઇપ. આ મગફળી છે. પછી પેલી સામે દેખાય મગફળી છે અને એના સામે જ પેલું જે બીજું ખેતર છે કે નહીં, પેલી ઓડીને આ મકા આ બાજુ આપણી બાજુ એ આપણું છે. 20 નંબર મગફળી વાયેલી અલગોવા કંપનીની, 20 નંબર વેરાયટી. 9 કટા મગફળીનું વાવેતર કરેલું છે ને ટોટલ ફુવારા છે 256. એમાં 15 ફુવારા ઘાસ અને 2 લીટર પાઇપ 12 ફુવારા છે રજકા બાજરી. આ છે માતાજીનું મંદિર, તમે દર્શન કરાવી દો.
જય માતાજી. દર્શન કરી લો. ફ્રન્ટ લુક કંઈક આવો મંદિરનો. તો હવે જવાનું છે મારે ઘાસ ઉપાડવા માટે. જે જો પાછળ ઢોરા 4 ખાઈ રહે એમના માટે પેલું ઘાસ વાળું છે ને એ ઉપાડીને લાવવાનું છે. તો આપણે આખી બોયનું બુશર્ટ પહેરી લીધું છે. હવે જઈએ છીએ ઘાસ ઉપાડવા માટે. બધાને ઘાસ નાખી દીધું લાવીને. પછી ખાવા બીજું ખાઈને હું નીકળી ગયો મારી બેનને સ્કૂલે મૂકવા માટે. બધા જ મિત્રોને જણાવવાનું કે આજે થોડી તબિયત ખરાબ હતી, એના લીધે કંઈ વ્લોગ વધારે શૂટ કરી શક્યો નથી, તો મને માફ કરજો. મળી એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.